અમરનાથ યાત્રા પર આ વખતે ગેસની અછત અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો અસર જોવા મળી રહ્યો છે. યાત્રાનું રજીસ્ટ્રેશન હજુ સુધી ન થતા ભક્તો અને આયોજકોમાં ચિંતા વ્યાપી છે. દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થતા ભક્તોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાની દર વર્ષે અનેક ભક્તો અમરનાથ યાત્રામાં જોડાય છે અને ભંડારાનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે યાત્રાની તૈયારીઓ પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. સાથે સાથે ગેસ સિલિન્ડરની અછત પણ એક મોટો પડકાર બની છે. આયોજકોના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન અંદાજે 1000 જેટલા ગેસ સિલિન્ડરની જરૂર રહી છે, પરંતુ હાલ પુરવઠો અપૂરતો હોવાથી ભોજન અને અન્ય વ્યવસ્થાઓમાં અવરોધ ઊભા થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે અને જરૂરી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી બાજુ ભક્તોનું કહેવું છે કે દર વર્ષે ફેબ્રુઆરીમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે વિલંબ થવાથી તેઓમાં અનિશ્ચિતતા વધી રહી છે. ભક્તોએ સરકારને જલ્દીમાં જલ્દી રજીસ્ટ્રેશન શરૂ કરવા માંગ કરી છે. એકચ્યુઅલી તો એવું છે કે અમરનાથ બાબા જય બાબા બર્ફાની ભૂખે કોન પ્યાસે કો પાણી આ મંત્ર જાપથી અત્યાર સુધીની અમરનાથ યાત્રા આટલા વર્ષોથી ચાલુ થઈ છે અને ચાલુ જ રહેશે. પણ આજકાલની આ પરિસ્થિતિ યુદ્ધની છે, જેના કારણે ગેસની અછત, ગેસના બાટલની અછત અને જે ઈંધણની અછત થઈ છે એ આ યાત્રા પર થોડી ઇફેક્ટ કરી રહી છે. હજુ સુધી ફેબ્રુઆરીથી અમરનાથ યાત્રા માટેના ફોર્મ રજિસ્ટ્રેશન ને બધું જ ચાલુ થઈ ગયું છે. લંગરના બી ફોર્માલિટી ચાલુ થઈ ગઈ છે. અમારા મિલિનભાઈ વૈદ જે લંગર કરે છે, આખા ગુજરાતમાંથી 2 લંગર થાય છે, અમદાવાદથી અને વડોદરાથી. એ વડોદરાથી આટલા વર્ષોથી લંગર કરે છે. એ લોકોની તો ખૂબ જ તૈયારી કમ્પ્લીટ છે. પણ ગેસ સિલિન્ડર બહુ મોટી વસ્તુ છે, કારણ કે 1000 ગેસના બોટલ હોય તો આ ભંડારો થાય. હવે આપ સમજી શકો છો કે આટલા બધા યાત્રીઓને જમાડવા અને એ પણ જો ગેસના બોટલ ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય. પણ અમારી અને અમારા મિલિનભાઈની એવી ખૂબ સારી એવી તૈયારી છે કે ના મળે તો ત્યાંથી ગમે ત્યાંથી જંગલોમાંથી વેચાતા કે ગમે ત્યાંથી લાકડા લઈને બી આપણે લંગર કરીશું. બીજી વસ્તુ એ છે કે રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ નહીં થયું. કોઈ પણ જાતનું ત્યાંથી ટુરિઝમમાંથી કે જે કંઈ ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ નથી મળતો કે કોઈ તથ્ય હકીકત નથી મળતી. પણ આપણા યાત્રીઓ માટે અમે સજ્જ છીએ. માનીએ છીએ કે આટલા વખતથી યાત્રીઓ અમારી જોડે પણ અમરનાથ યાત્રા સંબંધી જે ટૂરમાં આવે છે. અત્યારે જ હું જમ્મુ કાશ્મીરની ટૂર લઈને ગયો ત્યારે અમારે બી ત્યાં આગળ અમારે જમાડવા પડે છે. તો એ સાથે MAP બેઝ પર અમે જે ટૂર લેતા હોઈએ છીએ તો અમારે બી ગેસ સિલિન્ડર રેલવેમાં જઈએ તો અમે લઈ નહીં જઈ શકતા. તો હોટલવાળા પાસેથી અમે બી ત્યાંથી નાનો સિલિન્ડર 3500 રૂપિયા લઈને બી અમે કામ કાઢ્યું છે. ટૂંકમાં કહેવાનું મતલબ એ છે કે સરકારશ્રી આ બાબતમાં સેવા પ્રવૃત્તિઓ અને આ જે કંઈ લંગરને બધું થાય એ અમરનાથ યાત્રા બંધ ના થાય એના માટેની તકેદારી લેશે અને લેશે જ મને ખાતરી છે. અને ગેસ સિલિન્ડરો આવી પ્રવૃત્તિઓ માટે બી ચાલુ કરે કોમર્શિયલ, એવી મારી આપના માધ્યમથી સરકાર પાસે અપેક્ષા છે. કારણ કે અમરનાથ યાત્રા થશે, એમના આશીર્વાદ મળશે તો આ યુદ્ધ થમશે. શું નામ છે આપનું? નીતિન પટેલ, અમરનાથ યાત્રા સંઘ સંચાલક.